મારું નામ પુષ્પાબેન મકવાણા છે. સાવરકુંડલાથી આવી છું. મને ની પ્રોબ્લેમ બહુ જ હતો. 3-4 ડૉક્ટરને ત્યાં બતાવ્યું. અંબા હેલ્થ સેન્ટરમાં મળવા આવ્યા આપણે મૌલિક સરને. એમનું કહેવાનું એવું થતું હતું કે અહીંયા ની રિપ્લેસમેન્ટ સરસ થાય છે અને હવે નવું પેલું રોબોટિક ઓપરેશન કરી શકીએ છીએ. એના બી ઘણા ફાયદા છે. હું ડૉક્ટર મૌનિલ નાયક, આપનો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. અંબા હેલ્થ સેન્ટરમાં મારી પાસે એક લેડી આવે 58 યર્સના, જેમને આશરે 5 થી 6 વર્ષથી ગોઠણમાં દુખાવો હતો અને અસહ્ય પીડા હતી. ચાલવા હરવા ફરવાનું ખૂબ જ ઓછું થઈ ગયું હતું અને ડગલે ને પગલે એક સ્ટેપ પર એમને દુખાવો થતો હતો અને રોજબરોજની ક્રિયાઓમાં ખૂબ જ પરેશાની અનુભવતા હતા. એક્સરે કરતાં અમને માલુમ પડ્યું કે એમને બંને હાડકાં વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ છે અને ગોઠણનો આગળ વધેલો એટલે કે એડવાન્સ આર્થરાઇટિસ થયું છે. એવું કહે છે કે અમારે ડૉક્ટર એવું ઓપરેશન કરવું છે કે જેમાં બહુ ચોકસાઈપૂર્વકનું ઓપરેશન થાય, સાંધાના એલાઇનમેન્ટ સાથેનું ની રિપ્લેસમેન્ટ થાય, કે જેમાં મારે ઝડપી રિકવરી આવે ને ખૂબ જ દુખાવો ઓછો થાય એવું કરવું છે. આ કેસમાં બંને પગમાં તકલીફ હતી અને 2 પગમાં ની રિપ્લેસમેન્ટ ઓપરેશનની જરૂર જણાઈ. આથી 2 પગનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ પેશન્ટે નક્કી કર્યું કે અમારે જે ઝડપી રિકવરી આવે, નાના ચીરામાં થાય અને જેમાં કોમ્પ્લિકેશન રેટ સૌથી ઓછા હોય એવી રોબોટિક પદ્ધતિ જ અપનાવી છે. ઓપરેશન બાદ સેમ ડે પેશન્ટને અમે ઊભા કરી શક્યા હતા અને બીજા જ દિવસથી પૂરું વજન મૂકીને ચાલતા કરી શક્યા હતા. હોસ્પિટલમાં ઓપરેશન માટે હું અંદર એન્ટર થઈ ત્યારે થોડી વાર તો ગભરાવટ બહુ જ થઈ. એમ થયું કે હું થોડી વાર બહાર નીકળી જાઉં, ઓપરેશન નહીં કરાવું. રોબોટિકથી ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને અમે ઓપરેશન કરાવ્યું અને એમનાથી બહુ જ સરસ ફાયદો મળ્યો છે. અને પછી 2 નીનું એક સાથે મારે ઓપરેશન કર્યું અને કેમ ઓપરેશન કર્યું એ બી મને ખબર જ નથી અને એકદમ સરસ રીતે ઓપરેશન થઈ ગયું. ઓપરેશન કર્યા પછી ચાલવામાં બી હજી એમ થાય હજી થોડું વધારે ચાલું, એવો થાક બી નથી લાગતો ને એટલો સરસ અનુભવ થયો છે ને કે ચાલવાનું બી મુશ્કેલી સહેજ પણ નથી પડી. સીડી ચડું છું, વોશરૂમ જઈ શકું છું અને ચાલી શકું છું એકલા બી.